ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે રામપુરા ગામમાં ઘણા વર્ષોથી હથેવાડિયા હનુમાનજી દાદાનું મંદિર પ્રસિદ્ધ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જે વર્ષોથી આજુબાજુના ગામના લોકો તથા ગામનું એક આસ્થાનું પ્રતીક છે. શ્રાવણ મહિનો હોય કે આખા વર્ષ નિમિત્તે હથેવાડિયા દાદાના દર્શન કરવા લોકો દૂર દૂરથી પણ આવે છે અને આ દાદાના શ્રદ્ધાનું એક પ્રતીક છે. દાદાનું જે પણ કામ લઈને દાદાનું નામથી કામ કરે છે એ લોકોની એવી માનતા છે કે દાદાને નમન કરવાથી ઘણા બધા પ્રશ્નોનો નિકાલ થયો છે અને દરેક આજુબાજુના લોકો તથા ગામના લોકો એક આસ્થાનું પ્રતીક બન્યું છે. ત્યારે આજે રામપુરા ગામે હથેવાડિયા હનુમાનજી દાદાજીનું આ આસ્થાનું પ્રતીક મંદિર એવા દાદાનું આજે જન્મદિવસ હોવાથી ઘણા વર્ષોથી હર્ષોલ્લાસથી આખું ગામ, સમસ્ત ગામ રામપુરા તથા આજુબાજુના ભાવિ ભક્તો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, દરેક માણસો ઘણા વર્ષોથી આવીને હનુમાનજી દાદાની આરતી કરે છે, એમની કેક કાપીએ છીએ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરતા રહીએ છીએ અને મહાપ્રસાદીનું ભંડારોનું પણ આયોજન કરીએ છીએ. તો આ રીતે દર વર્ષે એક રામપુરા ગામમાં એક ધાર્મિક વાતાવરણ આજના દિવસે ઊભું થાય છે. એમાં સૌ રામપુરા ગામના યુવાનોનો અને આજુબાજુના આવતા તમામ ભાવિ ભક્તોને આજના દિવસે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હનુમાન. શું નામ આપણું? યોગેન્દ્રસિંહ બરનામ. ચૈત્ર સુદ પૂનમ અને ભગવાનને પણ ગુરુમાં રાખ્યા એવા હનુમાનજી દાદાનો આજે જન્મદિવસ. આજને રામપુરા ગામ, સમસ્ત ગામ, રામપુરા યુવા સંઘ અને બધા મિત્રો ભેગા મળી અને એક સારી રીતે દાદાનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે. ખરેખર કહેવાય કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારો યુગમાં પણ જેની નામના છે એવા હનુમાનજી દાદાનો આજે જન્મદિવસ આજ બધા હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે. આજે ખરેખર એકતા અને પ્રેમનું વાતાવરણ આજે મંદિર ઉપર બનેલ છે તે વર્ષોથી કરતા આવેલા છે. આ રામપુરા ગામનો ઇતિહાસ બહુ જૂનો છે. લગભગ 500 વર્ષ પહેલાં જ આ મંદિરની સ્થાપના થયેલી હશે અને નજીકમાં એક વસાણ હતું અને એ પડી વાગ્યા પછી અંદર ગામની અંદર લોકો વસાણ કરીને અત્યારે રામપુરા ગામ 2200 માણસની વસ્તી ધરાવતું મોટું ગામ છે અને દર શનિવારે અહીંયા રામપુરા ગામના ભાવિક ભક્તો સાંજે સુંદરકાંડનું બહુ સુંદર આયોજન કરેલું છે. સુંદરકાંડ કરવા માટે બધા ભેગા થાય છે. એ સિવાયના તમામ મોટા નાના જે ઉત્સવો છે, રામનવમી છે, જન્માષ્ટમી છે, મહાશિવરાત્રિ છે, અન્નકૂટ છે, બેસતું વર્ષ, નૂતન વર્ષ, એ બધા તહેવારો અહીંયા ઉજવાય છે. અને આજે પણ એક એવો એક રૂપ રંગ લઈને આવેલો એક અમારો તહેવાર એટલે હનુમાન જયંતિ અને એ નિમિત્તે આજે બધા ગામના બધાના સાથ સહકારથી, આજુબાજુના ભાવિક ભક્તોના ઉત્સાહથી અને એમના પ્રેમથી આજે અમે લોકો આ કરી શક્યા છે. અને આવું હનુમાનજી દાદા કરતા રહે, દરેકના દુઃખ દૂર થાય, દરેકને સારું ભગવાન કરે. આજુબાજુના લોકોની ઘણી માનતાવાળા ઘણા અહીંયા આવે છે અને પોતે દુઃખી થઈને આવે છે અને સુખ લઈને જાય છે. એવું હનુમાનજીની ચમત્કારિક મૂર્તિ છે. તો આપ પણ બધા આવી હનુમાનજીના દર્શન કરશો એવી અમારી ઈચ્છા છે. શું નામ આપણું? નામ ઇન્દ્રસિંહ ભારતસિંહ ઠાકોર, દત્તુભાઈ.